गुजरात के वडोदरा जिला में बिन मौसम बारिश से किसानों की फसल को हुए नुकसान का सर्वे पूरा कर लिया गया है। पिछले दिनों गुजरात में बरसे बिन मौसम बारिश से किसानों को करोड़ों रुपए का नुकसान हुआ है। गुजरात के सीएम भूपेंद्र पटेल की सूचना अनुसार वडोदरा जिला में भी किसानों को हुए नुकसान के सर्वे की कार्यवाही युद्ध स्तर पर पूर्ण कर दी गई है। वडोदरा जिला के 8 तालुका के 1 लाख से ज्यादा हेक्टेयर इलाके में यह सर्वे किया गया है, जिसमें 98,000 हेक्टेयर में ली गई फसल में 33% से ज्यादा का नुकसान हुआ है, जिसमें सोयाबीन, मूंगफली, कपास, डांगर जैसी फसल शामिल है। जल्द से जल्द किए गए सर्वे पर किसानों ने गुजरात सरकार का आभार प्रकट किया है और जल्द से जल्द उन्हें मुआवजा देने की मांग भी की गई है। कमोसमी वरसादना कारणे खेतीना डांगर, दिवेला, कपास તેમજ अन्य पाकोने घणुं नुकसान थयेलुं छे અને વડોદરા ખેતીવાડી શાખામાંથી સર્વે કરવા આવી છે ટીમ અને ખૂબ ઝડપી ધોરણે ખેડૂતને સંતોષ થાય એ રીતે સર્વે કર્યો છે અને બહુ ઝડપથી કામગીરી કરેલ છે। હવે સરકારશ્રી તરફથી અમને એક આશા છે કે એનું ઝડપી વળતર આપે અને સાથ સહકાર આપે એવી અમારી આશા છે। અમારા ગામમાં અત્યારે જે કમોસમી વરસાદ પડ્યો તેમાં સોયાબીન, અડદ, કપાસ, દિવેલા, તુવેરો આ બધાને ઘણું નુકસાન થયેલ છે, જેની સર્વેની કામગીરી ટીમ દ્વારા ખેડૂતની ટીમ દ્વારા કરવામાં આવેલ છે। એ સર્વે કામગીરી થઈ ગયેલ છે અને હું સરકારશ્રી તરફથી એવી આશા રાખું છું કે જેમ બને એમ જલ્દીમાં જલ્દી અને સારામાં સારું વળતર અમારા કમલપુરા ગામના જે ખેડૂત ખાતેદારો છે તેમને મળી રહે અને એમને સારું ને યોગ્ય વળતર મળે એવી હું સરકારશ્રીને અપીલ કરું છું। આજ રોજ કમોસમી વરસાદના નુકસાનની સર્વે કરવા માટે ખેતીવાડી વિભાગ તરફથી ટીમ આવેલ, તેમાં અમારા ગામે ડાંગરની નુકસાનીનો સર્વે કરવામાં આવ્યા, જેમાં અમારા ગામના ડાંગરનું ખૂબ નુકસાન થયેલ છે અને જેનું અમને વળતર મળે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ।